ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલની અફવા ફેલાતા સુરતીઓ હવે ઈવી બાઇક તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં પેટ્રોલ ડીઝલની અછત અફવાઓ વચ્ચે ઈવી બાઇકની માંગમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવાઓ ફેલાતા લોકો હવે વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક બાઇક તરફ વળી રહ્યા છે। છેલ્લા 5-7 દિવસમાં ઈવી બાઇક માટેની ઇન્ક્વાયરીમાં ડબલ વધારો નોંધાયો છે। અગાઉ રોજના 20 થી 25 ઇન્ક્વાયરી આવતી હતી, જે હવે વધીને 45 થી 48 સુધી પહોંચી ગઈ છે। ખાસ કરીને 80% માંગ લો સ્પીડ કોમર્શિયલ ઉપયોગ માટે વધી રહી છે, જ્યારે હાઈ સ્પીડ બાઇકની માંગ તેની સરખામણીએ ઓછી છે। બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓમાં પણ લો સ્પીડ ઇલેક્ટ્રિક બાઇક માટે ખાસ રસ જોવા મળી રહ્યો છે। તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ ઈરાનનો કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે। એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે। પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે। પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે। પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે, તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને। વધુમાં અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ધોરણ 10-12ની પરીક્ષાઓમાં હમણાં જ પૂર્ણ થઈ રહી છે, તેને ધ્યાને રાખીને સરકાર અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000ની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે, જેને કારણે માંગમાં ખૂબ જ ખાસો વધારો જોવા મળી રહ્યો છે।